તમારો ભાઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે તમારાથી જલસા ના કરાય. શેરબજારમાં કદાચ તમારા ભાઈએ ગુમાવી દીધા હોય એ વખતે જો તમે જલસા કરતા હો ને, આ તમારો સ્વજન કેન્દ્રિત પ્રેમ નથી. તમારા બાપને કદાચ કેન્સર થયો હોય, તમારી માને હાર્ટ એટેક આવી ગયો હોય, તમારા પરિવારમાંથી કોઈ સ્વજન જ્યારે હોસ્પિટલમાં એડમિટ થયું હોય, તમે મૂવી જોવા જઈ શકો, તમે રખડવા જઈ શકો. ભલે એક વ્યક્તિ તમારા ઘરમાં નથી રહેતી, અલગ રહેતી હોય, અને તમને ખબર પડે કે મારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને આ પ્રમાણે તકલીફ આવી છે, અને એ વખતે તમે જલસા કરો ને, આ આનંદ એ ક્રૂરતાનો આનંદ છે. આના જેવો ક્રૂર આનંદ બીજો કોઈ ના હોઈ શકે. સ્વજન કેન્દ્રિત પ્રેમ હોય અને પોતાનો સ્વજન ડગલે ને પગલે દેખાતું હોય. ઘણી વખત આપણે સાંભળીએ છીએ ને, અને પાડી નાખો અને પછાડી નાખો, આવા શબ્દો તો ઘણી વાર સાંભળ્યા. હવે એવા શબ્દો મારે સાંભળવા છે. આને બેઠો કરી દો, આને ઊભો કરી દો, આને દોડતો કરી દો. આને વિચાર, તમારો પાર્ટનર તમારાથી છૂટો પડી ગયો હોય અને એ મુશ્કેલીમાં મુકાય ને ત્યારે તમને મજા આવતી. જોયું, મારાથી છૂટો પડ્યો, શું હાલ થયા, મજા આવવી જોઈએ. આ સમાચાર સાંભળ્યા પછી તમારે સામે ચડીને જવું જોઈએ. આપણા ગઈ ગુજરી બધી ભૂલી જા, અત્યારે તું તકલીફમાં છે, લે મારા તરફથી આટલા, ગણવાના તારે પણ નથી, મારે પણ નહીં, તારે આપવાના પણ નથી, અને મારે લેવાની ઈચ્છા રાખવાની પણ નથી. આવું જો તમારામાં હોય ને તો હું માનું કે તમારામાં સ્વજન કેન્દ્રિત પ્રેમ છે. ઘટતો જાય. પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ ઘટે છે, બીજાની વાત તો છોડો. સાંભળો છો કે નથી સાંભળતા? પત્નીએ પોતાના પ્રેમી દ્વારા પોતાના પતિનું એક્સિડન્ટ કરાવ્યો જ, સગા ધણીનું ખૂન કરાવતા હોય, અને સગી દીકરીને મારી નાખનારી ઓલી ઇન્દ્રાણી બોરા આ ઇન્ડિયાની છે. સીના બોરા, સાંભળ્યું તું કે નહોતું સાંભળ્યું? એક માં થઈને પોતાની દીકરીને મરાવે. હજી એક કેસ લટકતો છે, તલવાર કેસ. દિલ્હીનો નુપુર તલવાર, આરુષી તલવાર, કોણે કોને હોકી સ્ટિક મારી હેમરાજને આરુષીને પતાવી દીધા. એ નુપુર દંપતી જે ડોક્ટર કહેવાય, ગ્રેજ્યુએટ કહેવાય, આ અપેક્ષાએ સેલિબ્રિટી જેવા કહેવાય, અને સગી દીકરીને ખતમ કરી નાખે. એવો કાળ જ્યારે ચાલી રહ્યો હોય, એવા કાળમાં મારે તમારી પાસે અપેક્ષા છે, બીજા સાથે નહીં તો કમસે કમ તમારા મા બાપ અને તમારા ભાઈ બહેન સાથે તો પ્રેમ વધારતા છે. લગ્ન તમે બે ભાઈ હો, દેરાણી ને જેઠાણી તમારા ઘરમાં હોય, તમે બે ભાઈ વચ્ચે એટલો સંપ હોવો જ જોઈએ કે બેવને ભેગા કરીને કહી શકો કે જુઓ, તમારા આવ્યા પછી પણ અમે આ ઘરમાંથી છૂટા નથી થવાના. આવતીકાલે કદાચ તમને ન ફાવે, તમે આ ઘરમાંથી નીકળી જજો, અમે બે ભાઈ છૂટા નહીં પડીએ. મને ક્યારેક કોઈક એવા શ્રાવિકાબેન મળે, મને કહે કે મારા સાહેબ, એમને એમના ભાઈ ઉપર એટલો પ્રેમ, હું મજાકમાં એમને કહું પણ ખરી કે તમે મારી સાથે પરણ્યા છો કે તમારા ભાઈની સાથે પરણ્યા છો. આખા દિવસમાં બે ભાઈ ભેગા ન થાય તો મારા સાહેબ એમને રાત્રે ઊંઘ ના આવે. આજના કાળમાં આવું સાંભળીએ ને ત્યારે રોમ હર્ષ થતો હોય, કારણ કે પરણ્યા વગરના બે ભાઈ પણ હવે ભેગા બેસતા નથી. તમે બે ભાઈઓને તમારા બાપે બંનેના અલગ અલગ બેડરૂમ કરી આપ્યા હોય. મારા બેટા સાંજ પડે રૂમની અંદર ભરાઈ જાય, અને કામ પડે ટેલિનોર ટુ ટેલિનોર ફ્રી.